હેલો દોસ્તો, પરમાર કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ. કેમ છો? આનંદમાં ને? આપણે મોજમાં જ રહેવાનું, આનંદમાં જ રહેવાનું. આપણે આનંદમાં હઈશું ને તો આખી દુનિયા આનંદમાં જ લાગશે આપણને. બાકી આપણે જ વળખાઈશું તો દુનિયા વળખાય છે એમ થશે. એટલે આપણે આનંદમાં રહેવાનું. મેં કેમ જો યુટ્યુબમાં વિડીયો મેકીને આનંદમાં રહેવી છે, એમ તમારે અમારા વિડીયો જોઈને આનંદમાં રહેવાનું. જ્યાં સુધી પપ્પાના ઘરે હતા, લગ્ન નહોતા કર્યા, 1 થી 9 ધોરણ સુધી ભણ્યા, 10મામાં 3 મહિના ગયા, પછી લગ્ન થઈ ગયા. ત્યાં લગી કાંઈ જ વિચાર નહોતા આવતા, કારણ કે ખબર જ નથી જિંદગી એટલે હું. ખાવા પીવાનું, રાતે હોઈ જવાનું, સવાર પડી જતી હતી, વળી નહીં પ્રોસેસ. પછી પરણીને હાહરે આવ્યા ને પછી અસલી જિંદગી ચાલુ થઈ હો. હાહરે આવ્યા પછી હાહરું એક તો 200 કિલોમીટર, કંઈક 200-250 કિલોમીટર દૂર એક તો હાહરું છે અમારું. પ્રાંતિજથી, સાબરકાંઠાથી સૌરાષ્ટ્ર જસદણ એટલું દૂર આપણું હાહરિયું છે. તો નવા લગ્ન થયા હોય દરેક દીકરીઓના, ઓલ ઇન્ડિયાની દરેક ગુજરાતી આપણી દીકરીઓ હોય, હિન્દુ દીકરીઓનો નવા લગ્ન થયા હોય એટલે વરસમાં જેટલા તહેવાર આવે એ દીકરી બાપના ઘરે જઈને તહેવાર ઉજવે. હવે અમે 250 કિલોમીટર દૂર, અત્યારે હાલની તકમાં પણ રાખડી બાંધવા અમે નથી જઈ શકતા. એક વર્ષની અંદર 8 તહેવાર એવા આવતા હશે કે જેમાં અમારા નણંદ હોય અને એમના ઘરવાળા હોય, એ બધા 2 જણા અહીંયા તહેવાર કરવા આવે અને 8 તહેવારમાં અમે અહીંયા જ હોવી. દર વર્ષે જે બેનું દીકરીઓ અહીંયા વાર તહેવાર કરવા આવ્યા હોય ને એ મને પૂછે, કૈલાસ ભાભી તમે તહેવાર કરવા નથી ગયા? હવે હું શું કહું, અમારે આઘું પડી જાય ને એટલે નથી ગયા. હકીકત એ જ છે, દૂર પડી જાય, ઘણું જવું હોય. પછી ચોમાસું આવે, કપાસિયા ચોપવાના, વરસાદ આવે એટલે નિંદામણ ચાલુ થાય. નિંદામણ પછી અંદર બેલી હાલે એટલે કપાસિયા આવડા જ હોય, 2-3 પાંદડે, એની ઉપર ઢેફા પડી જાય. એ ઢેફા લેવાના. ઢેફું ન લેવી તો છોડ વાંકો વળી જાય, અને ઢેફું એની ઉપર પીડ્યું રહે તો છોડ બળી પણ જાય. આખી વાડીમાં હાથી હાલે એટલે અમારે વાહી હાલવાનું. ચાવડા સાહેબ આગળ હાથી હાલે, પાછળ અમારે હાલવાનું. વાંકા છોડવા લેવાના, કાઢવાના. ક્યારેક અમારા નાના નણંદ હતા કુંવારા, ત્યારે એ પણ એવું કરાવતા કામ. ટેકો રહેતો હતો થોડોક. કંચનબેન છે એમનું નામ, સારા માણસ છે. અને કપાસ મોટો થઈ જાય પછી પાળા બાંધવાના, નિંદામણ થઈ જાય પછી પાળા બાંધવાના. વળી પાછું પાળા બાંધ્યા પછી આપણે જ્યારે વરસાદ આવ્યો હોય તોય ખડ થાય, અને પિયત કરી હોય તોય ખડ થાય. વળી નીંદવાનું. દિવાળી આવે એટલે કપાસ તોડે, વીણવાનું ચાલુ કરવાનું. વીણો 2-2.5 મહિના કમ્પ્લીટલી પ્રોસેસ ચાલુ રહે વીણવાનો. અને આ શેઢેથી ઓલા શેઢે પહોંચવી ત્યાં પાછળ એવું ને એવું ધોળકાઈ ગયું હોય. વીણ જ કરવાનો કપાસ. કપાસની હાંઠિયું છેલ્લે જ્યારે શિયાળો પૂરો થવા આવે એમ થાય કે હવે મહિનો આવ્યો છે એટલે કપાસ પૂરો થઈ જાય. મહિનામાં હાંઠિયું ખેંચાઈ જાય. કંઈ અત્યારે પાણી છે એટલે ઘઉં વાવી છે, નહીંતર પહેલાં પાણી નહોતું ને ઘઉં વાવતા નહોતા. પછી ચાવડા સાહેબ છે એ દાડિયું કરતા, કૂવાની મજૂરીએ જાય કે બીજે ગમે ત્યાં કામે જતા.
અને અમે ચોમાસામાં એકબીજાની ત્યાં ઢાલ કરવી. અમે કોકની વાડીએ જાવી, કોક અમારી વાડીએ આવે. એમને અમે 2 દિવસ મહેનત કરાવી, એ અમને 2 દિવસ મહેનત કરાવે. આ રીતના અમે વર્ષો કાઢતા હતા. ધીમે ધીમે ગાય લઈ લીધી. આજુબાજુમાં અમે ગયા જ્યારે પાડોશીમાં ખાતર ભરાવાને એમ બધા ઢાલું કરવી ને, એટલે મેં જોયું કે આડોશી પાડોશીમાં આટલી બધી જમીન ન હોવા છતાંય ગીર ગાયું રાખે જ છે. દરેક ખેડૂતના ઘરે એક ગીર ગાય હતી. તો મેં ઘરે આવીને મારા પતિદેવને કીધું, મેં કીધું આપણે ગાય રાખવી જોઈએ. તમે કેમ બળદ જ રાખો છો ખાલી? હવે એ લોકો આજુબાજુવાળા રહ્યા ને, એ બળદ અમારા લઈ જાય. અને અમે આખું વરસ, ત્યારે પાણીની અછત હતી છતાંય આખું વરસ બળદ સાચવવાના. કારણ કે સિઝન આવે ને ત્યારે આપણે કોકની પાસે માંગવા ન જવું પડે. તો બળદ રાખતા હતા આ લોકો. પછી એ મને કે ગાય રાખશું તો ગાયનું સેવા કોણ કરશે? તો હવે તમે જોજો, લગ્નને 1 જ વર્ષ થયું છે અને મેં અમારા પતિદેવને આવી ગાય લેવાની વાત કરી. તો એ મને કે ગાયની સેવા કોણ કરશે? મેં કીધું હું કરીશ. તો મને કે તું કરીશ? મેં કીધું હા. તો એ કે તહેવાર કરવા જવા નહીં મળે હો. હવે મને ખબર નથી કે આ તેદી બોલેલો બોલ સાચો પડી જશે, આખી જિંદગી હાલશે એમ. તહેવાર કરવા તો જવાની વાત એક બાજુ રહી. પણ એક વખત અમે ગાય બાંધ્યા પછીની વાત છે, ગાય અમે લીધી. પછી એક વખત અમે બંને જણા અમદાવાદ લગ્નમાં ગયા હતા. એક રાત રોકાણા. બીજા દિવસે ફોન આવ્યો સસરાજીનો, ઘરે વહી આવો, ગાય દોવા નથી દેતી. ઓહો, અમદાવાદ લગ્નમાં અમે ગયા હતા. માણસોએ લગ્નમાં મોજ માણીને અમે 2 જણા બસ પકડીને સીધા વડોદ ભેગા. અને ત્યારે એમ થતું હતું, ત્યારે એ જીવન રહ્યું ને ત્યારે એમ થતું હતું સુજલભાઈનો જન્મ પણ નહોતો. ત્યારે મને એમ થતું હતું કે મારું હાવ આમનામ જ નથી મરી જવું, કાંઈક કરવું છે. ત્યારે ખબર નથી કે અમે આવી રીતના યુટ્યુબમાં વાયરલ થઈ જઈશું એમ. ધીમે ધીમે ટિકટોક જોયું. ટિકટોક પછી કોરોનામાં બંધ થઈ ગયું. જોકે આપણે ટિકટોકમાં કોઈ જાતનો ચેનલ બેનલ બનાવી નહોતી. ટિકટોક ગયા પછી અહીંયા છે અમારે પેલા સોમનાથભાઈ પીપળિયા, ન્યાના છે રિંકલબેન. એ સાસરે ગયા પછી અમિત રિંકલ વ્લોગ, આ બંનેનું નામ ને વિડીયો જ આવે, દરરોજ આવે. અને પછી અમારા કાકાના દીકરાઓ છે, બાબુભાઈ, વિજયભાઈ, જીતુભાઈ, આ બધા ભાઈઓએ ચેનલ બનાવી. પછી અમને એમ થઈ કે લાવો ને અમે પણ કરવી. અને વધારે તો અમને અમિત રિંકલ વ્લોગ ઉપરથી જ અમને યુટ્યુબ ચાલુ કરવાનું મન થયું. તો પછી અમે ચેનલ બનાવી. અને અત્યારે એમ થાય છે કે ત્યારે મને આજથી જે 17-18 વર્ષ પહેલાં વિચાર આવતો હતો ને કે આમ નામ કામ કરીને નથી મરી જવું, કાંઈક નામ બનાવીને મરવું છે. તો આજે એમ થાય છે કે ના ના, હવે નામ બન્યું છે એમ. કારણ કે અમે ક્યાંય પણ જાવીને તો એમ કે તમે વિડીયા બનાવો એ છો ને, તમે કૈલાસબેન છો ને. તાઈ એમ થાય કે ના ના, હવે આપણું જીવન સફળ છે એમ. બાકી કામ કરીને તો મરી જ જવાના હતા અમે. અને સારું થશે અમારા પતિદેવનું, તે અમને એમણે ચેનલ બનાવી દીધી. તો કેવું લાગ્યું અમારું જીવન? શોર્ટકટમાં પતાયું હો, બધું તમને નથી કીધું. હાલો તો આવજો બધા ભાઈ. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.